ઓકે, તો આપણે આગળ બીજ શોધતા શીખ્યા. શું શોધતા? બીજ. બરાબર છે. બીજ કહેવાનો મતલબ આપણે ડેલ્ટા શોધતા હતા, વિવેચક, અને એ વિવેચક શોધ્યા પછી આપણે એના પરથી નક્કી કરતા હતા કે જો ડેલ્ટા ગ્રેટર ધેન 0 આવે તો એના બે વાસ્તવિક, બરાબર છે, બે ભિન્ન વાસ્તવિક બીજ મળતા હતા. જો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0 આવે તો સમાન બીજ મળતા હતા, અને ડેલ્ટા લેસ ધેન 0 આવે, કહેવાનો મતલબ ડેલ્ટા ની કિંમત જો માઈનસ આવે, વિવેચકની કિંમત જો માઈનસ માં આવે એનો આન્સર, તો આપણે આગળના બીજ મળતા નતા, બીજ શોધી શકીએ નહીં. તો એ વિવેચક શોધવાનું સૂત્ર પણ મેં તમને કીધેલું કે ડેલ્ટા બરાબર b² - 4ac. તો એની અંદર જે a, b અને c એ જે કિંમતો આવે છે એ આપણે સમીકરણ આપ્યું હોય એને પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવીને આપણે શોધીએ છીએ. તો એવી જ રીતના અહીંયા આગળ એક રકમ આપી છે કે એ ડેલ્ટા વાળું સૂત્ર વાપરવાનું છે અને 6x² - 19x + 15 = 0 સાથે એને લઈને આપણે એની માટે d વિવેચક કઈ રીતનો મળે છે એ શોધવાનું છે, અને જો એના બીજ શોધી શકતા હોય તો એના બીજ એ બે ભિન્ન બીજ પણ શોધવાના છે, કે સમાન હોય તો સમાન પણ શોધવાના છે. ઓકે, તો એ જે સમીકરણ છે 6x ની 2 ઘાત -19x + 15 બરાબર 0, એ સમીકરણ હું લખું કે 6x² - 19x + 15 બરાબર 0, એને હું ax² + bx + c = 0 સાથે હું સરખાવું તો આપણને જોઈને જ ખબર પડે કે x² નો સહગુણક એટલે a, તો a ની કિંમત છે 6, b x નો સહગુણક b એટલે એની કિંમત છે -19 અને c ની કિંમત છે 15. ઓકે, તો જો a, b અને c ત્રણેયની કિંમત મને મળી ગઈ તો એના પરથી મને ડેલ્ટા શોધતા આવડે. તો એ ડેલ્ટા શોધવા માટે, ડેલ્ટા એટલે વિવેચક, તો એનું ઇક્વેશન છે મારી જોડે b² - 4ac. ઓકે, b ની વેલ્યુ આપણી જોડે છે -19, તો 19 નો વર્ગ -4, a ની વેલ્યુ છે 6 અને c ની વેલ્યુ છે 15. -19 નો વર્ગ 361 થશે, માઈનસ 15 ચોક 60 અને 6 6 36 એટલે 360. બરાબર, 361 માં 360 એટલે d, તો d ની વેલ્યુ આપણને મળશે 1. બરાબર છે. હવે d ગ્રેટર ધેન 0 મળે, d આપણને કેવો મળે છે? ગ્રેટર ધેન, તો એના બે વાસ્તવિક બીજ મળે, એક આલ્ફા અને એક બીટા. ઓકે, તો એ બે બીજ શોધવા માટે મારે રૂટ ડેલ્ટા જોશે, રૂટ d, તો એ રૂટ d એટલે રૂટ 1, રૂટ 1 ને પણ આન્સર શું કહેવાશે? 1 જ કહેવાશે. તો એના બે બીજ હું બાજુમાં શોધું, એક આલ્ફા, બરાબર છે, બે ભિન્ન બીજ મળે, કેવા મળે? બે ભિન્ન બીજ મળે. તો આલ્ફા માટેનું ઇક્વેશન છે મારી જોડે કે -b + રૂટ ડેલ્ટા અપોન 2a. તો માઈનસ રૂલ્સ ના b ની વેલ્યુ છે મારી જોડે -19 પ્લસ રૂટ ડેલ્ટા નો આન્સર આપણી જોડે 1 હતો અપોન 2a. a ની કિંમત છે આપણી જોડે 6. ઓકે, તો માઈનસ માઈનસ પ્લસ 19 પ્લસ 1, 6 દૂર થશે આપણી જોડે 12. ઓકે, તો 19 ને 1 થશે આપણી જોડે 20, એટલે 20 ના છેદમાં 12. તો એની માટેનો છેદ ઉડાડીશું, બરાબર. તો 5
ચોક 20 અને 3 ચોક 12 એ રીતના કરીએ તો 4 4 કટ થાય તો આલ્ફા નો આન્સર મને મળશે 5 ના છેદમાં 3 આલ્ફા નો આન્સર કેટલો મળે છે 5 ના છેદમાં 3 એવી જ રીતના એ બાજુ આલ્ફા બીજ શોધ્યું એક બીજ શોધ્યું બીજું બીજ શોધવા માટે હું અહીં આગળ કરીશ બીટા એનું ઇક્વેશન લખીશ કે -b પેલામાં પ્લસ આવે તો આપણે બીટા બીજા બીજની અંદર માઈનસ રૂટ ડેલ્ટા અપોન 2a ડેલ્ટા લખીએ તો પણ ચાલે ડી લખીએ તો પણ ચાલે ઓકે માઈનસ નો માઈનસ b ની વેલ્યુ છે મારી જોડે -19 માઈનસ રૂટ ડેલ્ટા ની વેલ્યુ છે 1 અપોન 2 a ની વેલ્યુ છે આપણી જોડે 6 ઓકે હવે માઈનસ માઈનસ થશે પ્લસ એટલે 19 માઈનસ 1 છેદમાં 6 દૂ થશે 12 એટલે 19 માંથી 1 જશે તો 18 ના છેદમાં 12 18 ના છેદમાં 12 થશે તો 6 તારી 18 6 દૂ 12 તો બીટાનો આન્સર મારી જોડે આવશે 3 ના છેદમાં 2 કેટલો આવશે 3 ના છેદમાં 2 તો આપણને અહીં આગળ જો ડેલ્ટા શોધ્યા તો ડેલ્ટા પરથી આપણને ખબર પડી કે ડેલ્ટા ગ્રેટર ધેન 0 મળ્યા હતા એટલા માટે એની અંદર બે વાસ્તવિક બીજ ભિન્ન બીજ મળતા હતા અને એ વાસ્તવિક ભિન્ન બીજ મળ્યા પછી આપણે બંને આલ્ફા અને બીટા એને ડિટેલમાં શું કર્યા શોધ્યા તો આલ્ફા માટેનું ઇક્વેશન આપણે યાદ રાખવાનું કે -b + રૂટ ડેલ્ટા અપોન 2a અને બીટા માટેનું ઇક્વેશન આપણે યાદ રાખવાનું -b - રૂટ ડેલ્ટા અપોન 2a a અને b ની વેલ્યુ તો આપણને ખબર જ છે ડેલ્ટા ની વેલ્યુ આવે તો ત્યાં જ આગળ આપણે રૂટ ફાઇન્ડ કરી નાખવાનો તો આપણને વેલ્યુ મૂકવામાં ઈઝી પડશે અને આપણો આન્સર આવશે તો આપડા બે બીટા આવતા હતા એક આલ્ફા આવતું હતું 5 ના છેદમાં 3 બીજું આવતું હતું બીટા 3 ના છેદમાં 2 ઓકે એના પછી આગળનો એક્ઝામ્પલ છે કે આગળ આપણે બીજ શોધ્યા હવે આપણને કીધું છે કે સમીકરણ 3x² + 5x - 5mx - 5 0 માંથી m ની કિંમત આપણે શોધવાની છે કોની કિંમત શોધવાની છે m બરાબર છે m ની કિંમત શોધવાની છે જે સમીકરણમાં આપણને પહેલેથી કહી દીધું છે કે એના સમીકરણના બે બીજ કેવા મળે છે સમાન મળે છે તો સીધી વસ્તુ છે આપણને પહેલેથી ખબર હોવી જોઈએ કે જો સમીકરણમાં બે બીજ સમાન હોય તો ડેલ્ટાની કિંમત કેટલી કહેવાય 0 કહેવાય ડેલ્ટા = 0 ઓકે તો ડેલ્ટા = 0 માં પહેલું ડેલ્ટાનું સૂત્ર ખબર હોવી જોઈએ ડેલ્ટાનું સૂત્ર છે b² - 4ac તો b² - 4ac માં a b અને c બરાબર છે ત્રણેયની કિંમત આપણને ખબર હોય તો એ પ્રમાણિત સ્વરૂપ પરથી મળશે કોના પરથી મળશે પ્રમાણિત સ્વરૂપ પરથી તો હું પહેલું એની અંદર લઈશ કે 3x² + mx - 5 = 0 આ જે સમીકરણ છે એને હું સરખાવીશ ax² + bx + c = 0 તો મને a b અને c ત્રણેયની કિંમત મળશે તો x² નો સહગુણક જેને a કહેવાય તો a ની કિંમત મને મળશે 3 એવી રીતના x નો સહગુણક એટલે b તો b ની કિંમત મને મળશે m અને અચળ પદ એટલે કોન્સ્ટન્ટ ટર્મ તો કોન્સ્ટન્ટ ટર્મ એટલે કે c તો c ની વેલ્યુ છે આપણી જોડે -5 તો આપણને a b c ત્રણેયની વેલ્યુ મળી તો અહીંયા આગળ આપણે m નું મૂલ્ય શોધવાનું છે બરાબર છે તો બીજ સમાન હોવાથી શું હોવાથી સમાન આપણને કહી દીધું છે કે બે બીજ કેવા મળે છે સમાન મળે છે હવે સમાન મળે છે એટલે જો બીજ સમાન હોય તો ડેલ્ટા બરાબર
વિવેચકનું મૂલ્ય કેવું હોય 0. તો ડેલ્ટાનું ઇક્વેશન લખીએ કે b² - 4ac = 0. b ની વેલ્યુ મારી જોડે છે m, તો કિંમત હંમેશા હું કોઈ પણ લખીશ તો કૌંસમાં લખીશ તો m². 4 a ની વેલ્યુ છે મારી જોડે 3, c ની વેલ્યુ છે મારી જોડે -5 = 0. તો અહીં આગળ થશે માઈનસ માઈનસ પ્લસ m², માઈનસ માઈનસ પ્લસ થશે અને 4 તારી 12, 12 × 5 = 0. તો m² બરાબર +60 પેલી બાજુ જાય તો -60 થાય. કેટલા થાય? ડેલ્ટા ની કિંમત -1 નથી, અહીં આગળ m ની કિંમત માઈનસ માં, તો m² બરાબર -60. તો આપણે m ની વેલ્યુ શોધવાની છે. m બરાબર રૂટમાં વર્ગ કાઢે તો આ બાજુ શું આવે? વર્ગમૂળ આવશે. ઓકે, તો વર્ગમૂળમાં કેટલા આવશે? 60. હવે 60 ને એ રીતના છૂટા પાડવાના કે એનાથી વર્ગમૂળ નીકળે. ઓકે, તો m બરાબર આપણને જો હું 60 ને છૂટા પાડીશ તો 15 ચોક 60. ઓકે, 15 ચોક 60 માઈનસ તો રહેશે, તો 4 નું વર્ગમૂળ મારી જોડે નીકળશે. તો 4 નું વર્ગમૂળ હશે 2 રૂટમાં 15, પણ સ્ક્વેર રૂટ હોય એટલે પ્લસ ઓર માઈનસ થશે. તો m ની કિંમત 2 મળશે. એક વખત પ્લસ પણ લઈ શકાય ને એક વખત માઈનસ, તો m ની વેલ્યુ +or -2 વર્ગમૂળની અંદર 15. તો અહીં આગળ આપણને બીજ કહી દીધા હતા કે એ સમાન છે અને સમાન પરથી આપણે m ની કિંમત શોધી. તો m નો આન્સર જો સ્ક્વેર ના હોત તો સિમ્પલ, જે પ્લસ માં આવતું આન્સર તો પ્લસ, માઈનસ માં આવતું હોય તો આન્સર, પરંતુ અહીંયા m નો વર્ગ છે એટલે વર્ગનું નીકળશે. વર્ગ હશે તો પેલી બાજુ હશે તો વર્ગમૂળ, અને વર્ગમૂળ હશે તો m ની વેલ્યુ થશે +or -. તો અહીં આગળ આપણે શોધી m ની કિંમત. ઓકે, બરાબર, સમીકરણમાં કહી દીધું હતું એ પ્રમાણે m ની કિંમત આપણે શોધી નાખી. ઓકે, હવે આપણે આની પછી એનો આગળનો એક્ઝામ્પલ જોઈએ કે આગળના એક્ઝામ્પલમાં આપણને કોઈ પ્રશ્ન ઉકેલવાનો કીધો છે. ઓકે, તો કોઈ પ્રશ્ન ઉકેલવામાં આપણે પહેલું રકમને ધ્યાનથી વાંચવી પડે. તો એની અંદર આપણને કઈ કીધું કે બે ક્રમિક એકી પ્રાકૃતિક સંખ્યા, કેવી કહે છે? એકી, બેકી કહેતા નથી. એકી પ્રાકૃતિક સંખ્યા અને એ સંખ્યાનો સરવાળો, બરાબર, બે ક્રમિક એકી સંખ્યાના વર્ગોનો સરવાળો છે. અહીંયા આગળ ફક્ત સરવાળો લખ્યું છે, વર્ગોનો સરવાળો આવે. વર્ગોનો સરવાળો 74 છે. તો તે સંખ્યાઓ શું કરો? શોધો. તો હું સપોઝ કરું કે બે ક્રમિક એકી સંખ્યાઓ, એની અંદરથી હું એક સંખ્યાને એવું કહું કે x છે, બીજી સંખ્યાને હું એવું કહું કે x + 2 છે. એના વર્ગોનો સરવાળો છે. સાદો કીધો નથી, વર્ગોનો સરવાળો 74 થાય, 74. તો આ બંને વચ્ચે મારે પ્લસ મૂકવો પડે અને એનો શું કરવો પડે? વર્ગ કરવો પડે. તો x નો વર્ગ પ્લસ x + 2 એનો હોલ સ્ક્વેર પ્લસ 74. તો x નો વર્ગ થશે x². આ રીતના લખાય, x² પ્લસ x + 2 આખાનો હોલ સ્ક્વેર = 74. તો આની અંદર મારે x² તો એવો ને એવો જ રહેશે, પ્લસ આ x + 2 છે એ x + 2 નો હોલ સ્ક્વેર મારે છૂટો પાડવો પડે. તો પહેલા પદનો વર્ગ x² પ્લસ ના પ્લસ, બંનેનો ગુણાકાર 2x, નિયમના 2 જોડ, 2 દુ 4x પ્લસ 2 નો વર્ગ થશે 4 અને 74 એવા ને એવા. ઓકે, તો અહીં આગળ x² થશે 2x² પ્લસ 4x, 4 છે, 74 આ બાજુ આવી જાય તો -74 બરાબર 0 થશે. ઓકે, તો 2
x નો વર્ગ પ્લસ 4x 4 માંથી 74 એટલે -70 બરાબર 0. હવે આની અંદરથી જોઈએ આપણે 2 શું નીકળશે કોમન, તો 2 કોમન કાઢીશ તો રહેશે x² પ્લસ 2x માઈનસ 35 બરાબર 0. 2 ગુણાકારમાંથી ક્યાં જશે? ભાગાકારમાં જશે. એટલે મારી જોડે આવશે x² પ્લસ 2x માઈનસ 35 બરાબર 0. ઓકે, હવે આપણને ખબર છે જો x² વાળું ટર્મ હોય અને જો અવયવ પાડવાના હોય તો પહેલા અને છેલ્લા પદનો શું કરવો પડે? ગુણાકાર. બરાબર છે, તો પહેલા પદ આગળ 1 છે અને છેલ્લા પદ આગળ 35, તો 35 ના એવા ભાગ પાડવાના 2 આવે એવા. સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મ વાળી મેથડ. તો હું 35 માટે જો પહેલી વાત કરું તો 35 એકા 35, 35 ને 1 36 થાય, 35 માંથી 1 જાય તો 34 રહે. તો આપણે લાવવાના છે 2. બરાબર છે, 2 ના ઘડિયામાં 3 ના ઘડિયામાં 35 આવે નહીં, 4 ના ઘડિયામાં પણ ના આવે, 5 ના ઘડિયામાં 7 પંચા 35 થાય. કેટલા થાય? 7 પંચા 35. પરંતુ પ્લસ 2 લાવવાના છે એટલે એક આગળ પ્લસ આવશે, બીજી સંખ્યા આગળ માઈનસ. તો મારે આ રીતના લખાશે x² પ્લસ 7x માઈનસ 5x માઈનસ 35 બરાબર 0. 4 હોય તો 2 ના ગ્રુપ થશે. આ બંનેમાંથી કોમન નીકળશે x, તો બાકી રહેશે x પ્લસ 7. એનો એ જ કૌંસ મારે પાછળ લખવો પડે, x પ્લસ 7 ઇઝ ઇક્વલ ટુ 0. મારે માઈનસ લાવવાનું છે અને પાછો 5 લાવવાનો, તો 5x થઈ જશે. તો મારી જોડે અહીં આગળ બે કૌંસ બનશે, એક x પ્લસ 7 અને બીજો કૌંસ બનશે x માઈનસ 5 બરાબર 0. ઓકે, તો x પ્લસ 7 અને x માઈનસ 5 મળ્યા તો હું કહું કે x પ્લસ 7 બરાબર 0, તો x બરાબર થશે માઈનસ 7. ઓકે, x બરાબર કેટલા થાય? માઈનસ 7. એવી જ રીતના હું કહું કે x માઈનસ 5 બરાબર 0, તો x બરાબર માઈનસ 5 પેલી બાજુ જાય, 7 પેલી બાજુ જતા તો માઈનસ 5 પેલી બાજુ જાય તો પ્લસ. ઓકે, તો x બરાબર 5 એ સંખ્યા વેલિડ કહેવાય. બરાબર છે, કારણ કે આપણને શોધવાની વસ્તુ કીધી છે. શું શોધવાનું કીધું હતું? કે બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યા. હવે પ્રાકૃતિક સંખ્યામાં પ્લસ આવે, માઈનસ આવે નહીં. તો x = 5 એ પ્રાકૃતિકમાં કહેવાય, x = -7 એ પ્રાકૃતિકમાં આવશે નહીં. ઓકે, એટલે આ આન્સર વેલિડ ના કહેવાય. પરંતુ x = 5 તો આપણને જે બે ક્રમિક સંખ્યા કીધી હતી, બરાબર છે, બે ક્રમિક સંખ્યાઓ, બરાબર, એ બે ક્રમિક સંખ્યાઓમાં આપણને એવો શબ્દ વાપર્યો હતો કે એકી સંખ્યા. બે ક્રમિક, પરંતુ બે ક્રમિકમાં એકી સંખ્યા. તો એક ધારીથી x એટલે કહેવાનો મતલબ એ 5 હશે અને બીજી ધારીથી આપણે x + 2 એટલે 5 + 2 બરાબર 7. તો બે સંખ્યાઓ આપણને જો જોઈએ છે, બે એકી સંખ્યાઓ, એક 5 કહેવાય અને બીજી કેટલી કહેવાશે? 7 કહેવાય છે. ઓકે, તો આ રીતના આપણે, પરંતુ ઉપર કીધું તો એ પ્રમાણે કે પ્રાકૃતિક સંખ્યા છે, એ પ્રાકૃતિક સંખ્યા આપણે સપોઝ કરવાની. તો એકને x લીધી, બીજાને x + 2 લીધા, પરંતુ એની અંદર કીધું તો એના વર્ગોનો સરવાળો, વર્ગોનો એટલે બંનેનો વર્ગ કર્યો અને વચ્ચે સરવાળાનું મેં શું મૂક્યું હતું? ચિહ્ન મૂક્યું હતું. ઓકે, વર્ગોનો સરવાળો 74 થતો હતો, x² એવા આનો વર્ગ છૂટો પાડવો પડે, બરાબર છે, અને 74 આ બાજુ લાવીશું તો માઈનસ થશે, બે કોમન કાર્ડ લઈશું, બરાબર છે. 4 હોય તો આપણે બે ના શું પાડવા પડે? ગ્રુપ પાડવા પડે અને પછી x ની વેલ્યુ. પરંતુ અહીંયા આગળ આપણને પ્રાકૃતિક સંખ્યા કીધી હતી એટલા માટે આન્સર પ્લસ નો આવે, માઈનસ નો આવે નહીં. માઈનસ આવે તો વેલિડ ના કહેવાય, પરંતુ એ જે આન્સર આવે એની અંદર મૂળમાં એ શું કરી દેવા પડે? મૂકી દેવા પડે.
તો આપણને જવાબ શું થઈ જશે? મળી જશે. બરાબર છે. તો